ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના કમાટીબાગ ખાતે આરએનઆઈ માન્ય તંત્રીઓ દ્વારા હોળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ। વડોદરાના કમાટીબાગ ખાતે આરએનઆઈ માન્ય તંત્રીઓ દ્વારા હોળી ધૂળેટી તેમજ પવિત્ર રમઝાન માસ પર્વે સંગઠનના પત્રકારોનો સ્નેહ મિલન સમારોહ આયોજિત કરાયો, જેમાં સૌ તંત્રીઓએ ધૂળેટી પર્વની ઉજવણી તેમજ પવિત્ર રમઝાન માસ નિમિત્તે એકબીજાને શુભેચ્છાઓની આપ-લે કરી હતી, જેમાં સૌ કોઈને રંગોના પર્વની તેમજ પવિત્ર રમઝાનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। પ્રથમ વખત વડોદરામાં સૌ આરએનઆઈ માન્ય તંત્રીઓ દ્વારા આવા સ્નેહ મિલન કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કમાટીબાગ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં એકબીજાને રંગબેરંગી ગુલાલનો રંગો લગાવીને હોળી ધૂળેટી પર્વની તેમજ મુસ્લિમ ભાઈઓને પવિત્ર રમઝાન માસની શુભકામનાઓ પાઠવી હતી, જેમાં ઉપસ્થિત સૌ કોઈ તંત્રીઓ અને પત્રકાર મિત્રોએ આ કાર્યક્રમને ખૂબ જ મજા માણી હતી। આજના આયોજિત આ સ્નેહ મિલન કાર્યક્રમમાં સૌ પત્રકારોના વિચારોની આપ-લે કરી જરૂરી સૂચનો આવકારી સંગઠનને વધુ મજબૂત બનાવી સહભાગી થવા હાકલ કરવામાં આવી હતી। આ ઉપરાંત આરએનઆઈ માન્ય તમામને સાથે લઈ આગળ વધવાની સૌએ નેમ વ્યક્ત કરી હતી। રમઝાન અને હોળી એક જ દિવસે ભેગી ચાલે છે, એના અવજમાં બધા મીડિયા મિત્રો ભેગા થયા છે અને તમામ કમાટીબાગમાં બેસી અને એકબીજાને શુભેચ્છા આપી હોળીની તહેવાર મનાવ્યો છે અને રમઝાનની ખુશી બધા એકબીજાની સાથે રહે, મળતા રહે, એ જ બધાની ખુશી અને આભાર છે।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.